તો ચાલો આજે જાણીએ કે ગુજરાતમાં કયા કયા હિસ્ટોરિકલ પ્લેસીસ આવેલા છે। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમના હૃદયકુંજની। અહીંયા મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબાએ નિવાસ કર્યો હતો। આ સ્થળ ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને આદર્શોને દર્શાવે છે। હાલ હૃદયકુંજને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવવામાં આવ્યું છે અને અહીંયા ગાંધીજીના અંગત સામાન જેમાં તેમનો ચરખો, રાઇટિંગ ડેસ્ક વગેરે જેવી અનેક વસ્તુઓ જોવા મળે છે। હવે જોઈએ લોથલ વિશે। અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર ધોળકા તાલુકામાં આવેલું લોથલ હડપ્પીય સંસ્કૃતિનું એક મહત્વનું બંદર અને વેપાર કેન્દ્ર હતું। લોથલ શબ્દ લોથ અને થલ એમ બે શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ મૃતકોનો ટેકરો થાય છે। અહીંની સૌથી મોટી શોધ પ્રાચીન ડોકયાર્ડ છે જે ઇન્ટરનેશનલ બિઝનેસનો પુરાવો આપે છે। સાથે 2014માં લોથલને યુનેસ્કો હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે। વડોદરામાં આવેલું કીર્તિ મંદિર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મંદિરના શિખર પર ભારતના અવિભાજિત નકશા સાથે કાંસાના રંગમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સજાવવામાં આવ્યા છે। માનવામાં આવે છે કે મહારાજાએ આ મંદિરનું નિર્માણ પોતાના પરિવારના મૃત સભ્યોની યાદમાં કરાવ્યું હતું અને આ મંદિર મહાદેવને સમર્પિત છે જે આજે વડોદરાના બેસ્ટ ટ્રાવેલિંગ પ્લેસીસમાંથી એક છે। હવે જાણીએ મહેસાણામાં આવેલા વડનગર વિશે। આ એક પ્રાચીન અને ઐતિહાસિક નગર છે જેનો ઇતિહાસ 2700 વર્ષથી પણ વધારે જૂનો છે। વડનગરને આનર, ચમત્કારપુર અને વૃદ્ધનગર એમ ઘણા નામોથી ઓળખવામાં આવે છે અને એ સિવાય વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે। હવે વાત કરીએ ધોળાવીરા વિશે। ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે। આ સ્થળની શોધ 1967માં થઈ હતી અને જુલાઈ 2021માં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું હતું। આની રહેણાંક વ્યવસ્થા 3 ભાગમાં થઈ હતી અને સાથે વરસાદનું પાણી એકઠું કરવાની જૂની ટેકનિક જોવા મળી હતી જે આજે પણ ખૂબ જ ઉપયોગી છે। અહીંથી શિલાલેખ, તાંબાની વસ્તુ અને માટીના વાસણો જેવા ઘણા અવશેષો મળી આવ્યા છે। અને છેલ્લે ચાંપાનેર। ઈસવીસન 746 થી 806માં ચંપાભીલે ચાંપાનેર કિલ્લા અને આ શહેરની સ્થાપના કરી હતી। વર્ષ 2004માં યુનેસ્કોએ ચાંપાનેર પાવાગઢને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઓળખાવ્યું હતું અને એ સિવાય અહીંયા મહાકાળી માનું એક પ્રખ્યાત શક્તિપીઠ છે જ્યાં મા સતીના શરીરનો અંગૂઠો પડ્યો હોવાની માન્યતા છે। આ મંદિરની સ્થાપના 10મી અથવા 11મી સદીની આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે। અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે। તો આમાંથી તમે કઈ હેરિટેજ સાઇટ વિશે જાણો છો અમને કમેન્ટ્સમાં જણાવો।